ગાંધીધામમાં ચરિત્રની શંકા રાખી પત્નીની અમાનુષી હત્યા. પોલીસે પત્નીના મોતને બીમારીમાં ખપાવવાનો આરોપી પતિનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનારી નેપાળી મૂળની પરિણીતા સોનમ સુનાની તેના જ પતિ સુલતાન જુસબ સુમરાએ અમાનુષી માર મારી હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પત્નીના મોતને બીમારીમાં ખપાવી અંતિમ સંસ્કાર કરવાની પતિની યોજના એ ડિવિઝન પોલીસે ગુપ્ત બાતમીના આધારે નિષ્ફળ બનાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને રામબાગથી જામનગર મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ફોરેન્સિક તપાસમાં સોનમનું મોત શરીરે થયેલી ગંભીર ઇજાઓના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવે છે. ગત 12 જુલાઈએ સોનમે પોતાના પિતરાઈ ભાઈને ફોન કરી પતિ જાનથી મારી નાખશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. બહેનની હત્યાના જાણ થતાં દુબઈથી આવેલા નાના ભાઈ રાહુલની ફરિયાદના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આરોપી પતિ સુલતાન જુસબ સુમરાની ધરપકડ કરી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 103(1) તેમજ GP એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનેલ છે. જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન જુસબ સુમરા જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક PM કરેલ અને ફોરેન્સિક PM દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે. જે યુવતી છે ક્યાંની યુવતી છે અને કઈ રીતે એમના મેરેજ કર્યા અને કઈ રીતે વિગતો બહાર આવી છે આપણા પાસે? જે મરણજના બેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા. તે દરમિયાન આરોપી અને મરણજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મરણજનાની ફોરેન્સિક PM કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે. જી સર, આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, કઈ પ્રકારે ધરપકડ કરવામાં આવી? આ બનાવની જાણ થતાં પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.